હેલો મિત્રો, હું છું સંજય અને મિત્રો આજે હું તમને કહીશ કેવી રીતે તમે તમારા ફોનની મદદથી તમે મોટું પતલુંવાળા આવા વિડીયો બનાવી શકો છો. તો કશું નથી કરવાનું, કરીએ આપણા વિડીયોને સ્ટાર્ટ. જોતા રહેજો મિત્રો. સૌથી પહેલાં તમારે તમારી ચેટ જીપીટીમાં આવી જવાનું છે. આ રી ચેટ જીપીટી, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હું ક્લિક કરી લઉં છું. ચેટ જીપીટી ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમારે અહીં સર્ચ કરવાનું છે અને મિત્રો જે તમારી જે ક્લિક કરવાનું છે તમારે અહીં ક્લિક કરશો એટલે તમને એક આઇકન મળશે ફોટોવાળો. તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં જેટલા પણ ફોટો હશે એટલા આપણે અપલોડ કરી લેવાના છે. તો અહીં એક ફોટો હું અપલોડ કરી લઉં છું. અપલોડ કરશો તો અહીં તમારે સર્ચ કરવાનું છે. જો હું સર્ચ કરી અને તમને દેખાડું તો મિત્રો જો અહીં મેં લખી દીધું છે. જો આ રીતે તમારે પણ લખી લેવાનું છે. મોટું પતલુંનો ફોટો બનાવી આપો, આ રીતે લખશો અને મિત્રો તમારે અહીં એક તીર દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તીર ઉપર ક્લિક કરું છું. દેખો કરશો એટલે તમે મિત્રો થોડી સેકન્ડમાં અહીં ફોટો બનાવી અને આપી દેશે તમારું ચેટ જીપીટી. જો તો મિત્રો આપણો ફોટો બનીને અહીં રેડી થઈ ગયું છે. જો બતાવું આપણે આના ઉપર ક્લિક. જો આ આવી ગયું આપણું મોટું પતલુંનો એક ફોટો. તો તમારે મિત્રો આ ફોટોને ડાઉનલોડ કરી લેવાનો છે. તો અહીં હું ક્લિક કરીશ અને અહીં તમને એક બટન દેખાશે. જો અહીં ડાઉનલોડનું બટન દેખાય ને તેના ઉપર તમારે ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેવાનું છે. તો મિત્રો આ આપણો ફોટો છે જે આપણી ગેલેરીમાં સેવ થઈ ગયો છે. તો સેવ કર્યા બાદ તમારે મિત્રો ચેટ જીપીટીમાંથી બહાર આવી જવાનું છે અને તમારું જે ગૂગલ છે તેને તમારે ઓપન કરવાનું છે. તો હું ગૂગલને ઓપન કરી લઉં છું. ગૂગલને ઓપન કરશો એટલે તમારે અહીં સર્ચ કરવાનું છે ફ્લો એઆઈ સર્ચ કરશો એટલે તમને પહેલી જ નહીં અને બીજી વેબસાઇટ દેખાઈ જશે ફ્લો એઆઈની. આ રહી ફ્લો એઆઈની. રેડી ફ્લો એઆઈની આ રીતે વેબસાઇટ દેખાઈ જશે. તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. આપણે ક્લિક કરી લીધું બાદમાં તમને આવું દેખાશે કંઈક ગૂગલ ફ્લોનું. તમારી આઈડી જો લોગિન કરેલી હશે તો પહેલેથી દેખાઈ જશે અને નહીં કરેલી હોય તો તમારે લોગિન કરી લેવાનું છે. જો અહીં લોગિનનું ઓપ્શન આવશે આપણી પાસે આવ્યું ને, તો તમારે જે પણ આઈડી છે તેના ઉપર આપણે લોગિન કરી લેવાનું છે. તો અહીં લોગિન કરી લઉં છું. લોગિન કરશો તો પછી તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. લોડ થશે અને મિત્રો અહીં તમને જોવા મળશે એક ઓપ્શન. જો બતાવું, આ ન્યૂ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરશો. ન્યૂ પ્રોજેક્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી એટલે મિત્રો તમારે અહીં આને કટ કરી લેવાનું છે. કટ કરી અને ફટાફટ તમારે આવી જવાનું છે ચેટ જીપીટીમાં જે આપણે પેલો ફોટો બનાવ્યો હતો ત્યાં ફોટો બનાવ્યો હતો એ લાવી દઉં છું. અહીં મોટો પતલુંનો ફોટો અહીં તમારે ક્લિક કરશો અને તમારે જે મિત્રો લખવાનું છે અહીં બોલાવવાનું છે આ બંને પાસે, એ રીતે તમારે અહીં ટાઈપ કરી દેવાનું છે. રેડી? તો હું ટાઈપ કરી અને તમને દેખાડું. તો મિત્રો તમારે અહીં આ રીતે લખી લેવાનું છે. જો આ રીતે લખી લેવાનું છે. જો સૌથી પહેલાં મેં કહી લઈશું પ્રોમ્પ્ટ આપો ફ્લો એઆઈ માટે. રેડી? મોટું બોલશે જો પતલું તમારે જે પણ લખવાનું હોય છે, પતલું બોલશે જે મોટો તમારે જે લખવાનું હોય તે, મોટું બોલશે જે લખવાનું હોય તે લખવાનું હોય. એટલે એ લખ્યા બાદ મિત્રો તમને એક મેસેજ લખવાનું છે. આ બધું માત્ર 10 સેકન્ડમાં પૂરું થઈ જવું જોઈએ. આ રીતે લખવું જરૂરી છે. નક્કી મિત્રો તમારો વિડીયો બનશે નહીં. આ રીતે લખી અને મિત્રો તમારે આ તીર દેખાય છે તેના ઉપર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કરી લો. જો ક્લિક કરશો એટલે તમને એક પ્રોમ્પ્ટ આવશે ફ્લો એઆઈ માટે પ્રોમ્પ્ટ. આ જો આને આપણે કરી લેવાનું છે કોપી. શું કરી લેવાનું છે? અહીં જો આ બટન છે ને, જો આના ઉપર ક્લિક કરીને તમારે મિત્રો કોપી કરી લેવાનો છે. કોપી કરશો
કોપી થઈ ગયો. કોપી કરશો એટલે મિત્રો તમારે જે આવતું રહેવાનું છે જે આપણે હતું તેમાં, અને અહીં તમારે એ પ્રોમ્પ્ટ પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ કર્યા બાદ તમારે અહીં પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. અહીં તમારે આ જો અહીં જો આ છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. અહીં ક્લિક કરશો એટલે તમારી ફાઇલો ઓપન થઈ જશે. તો તમારે જેમાં પણ હોય તેને ઓપન કરી લેવાની છે. આ સેટિંગ ઓપન થઈ ગયું. ડન. ચલો, તમારે ફોટો ઉપર ક્લિક કરી લેવાનું છે. તમારે જ્યાં પણ ફોટો હોય તે તમારી ફોનનું તમને ખબર જ હોય મોબાઈલનું, પછી તમારે અહીં ઓપન કરી અને તમારો જે પણ ફોટો હતો, આપણે આ ફોટો છે તેને આપણે લઈ લઈએ. લઈ લેશો એટલે મિત્રો તમને અહીં આવી જશે. જો આવી ગયું. આને થોડોક લોડ થવામાં થોડીક વાર લાગી જશે. માત્ર 10 સેકન્ડ કે તેથી વધુ પણ લાગી શકે છે. 10 સેકન્ડ લાગશે. પછી તમારા નેટવર્ક ઉપર અને તમારા ફોન પર આધાર છે. જો થઈ ગયો ને રેડી. આ રીતે કાળું કાળું દેખાશે અને પછી તમારો ફોટો આવી જશે. પછી તમારે એના ઉપર ક્લિક કરી લેવાનું છે. અહીં આના ઉપર તમારે ક્લિક કરવાનું. ક્લિક કરશો, જો આના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારો અહીં આવી જશે. પછી તમને મિત્રો એક તીર દેખાશે. જો આ રહ્યું તીર. આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમારો વિડીયો રેડી થઈ જશે. અને મિત્રો તમારે અહીં સેટિંગ ના કરેલું હોય તો તમારે અહીં વિડીયો પર ક્લિક કરી એક તમારે જેનો પણ બનાવવો હોય, એક બનાવવો હોય, બે બનાવવો હોય એ સિલેક્ટ કરી અને મિત્રો અહીં 10 સેકન્ડ ક્લિક કરી દેવાના છે. ઠીક ના કર્યા હોય તો, અને કરેલું હોય તો કંઈ વાંધો નથી. પછી મિત્રો તમારો ફોટો આ વિડીયો અહીં તૈયાર થઈ જશે. જો તો મિત્રો જે હતો એ આપણો વિડીયો તે આપણો આ વિડીયો તૈયાર થઈને આવી ગયો છે. તો તમારે અહીં જોવાનો છે તો એના ઉપર ક્લિક કરવાનું છે. જો પતલુ, કેવો વરસાદ પડ્યો છે. આ મોટો વરસાદ તો બહુ પડ્યો છે. તમારા ગામમાં વરસાદ પડ્યો છે કે નહીં? કમેન્ટ કરજો. અને અમારી ચેનલ પર નવા હો તો ફોલો કરી નાખજો. જો પતલુ, કેવો વરસાદ પડ્યો છે. આ મોટો વરસાદ તો બહુ પડ્યો છે. તમારા ગામમાં વરસાદ પડ્યો છે કે નહીં? કમેન્ટ કરજો. અને અમારી ચેનલ બહાર નીકળશો એટલે આવી રીતે વિડીયો દેશે. આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીં ડાઉનલોડનો ઓપ્શન દેખાય. જો આ રહ્યું ડાઉનલોડનો ઓપ્શન, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. ડબલ વાર ક્લિક કરશો એટલે તમારો વિડીયો તૈયાર અને ગેલેરીમાં આવી જશે. વરસાદ પડ્યો છે. આ મોટો વરસાદ તો બહુ પડ્યો. આ રીતે તો મિત્રો જે તમારો વિડીયો હતો તે તમારી ગેલેરીમાં સેવ થઈ ગયો હશે. સેવ આ રીતે થયો હશે. જો બધા ડાઉનલોડ ઓપ્શન તમારે જ્યાં હોય ત્યાં ક્લિક કરી દેવાનું અને ડાઉનલોડ આ વિડીયો તમારો સેવ થઈ ગયો અહીં. તો મિત્રો તમને હું આશા રાખું છું કે તમને મારા વિડીયોમાં ખબર પડી ગઈ છે અને તમે આવા વિડીયો બનાવી શકશો હવે. તો જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતા.